નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, હું તમારો યશ ડોબરિયા આપણી પ્રાઇમ એગ્રીકેરમાંથી ગોંડલ। હવે આજ વાત કરવાની છે કે જે 2 દિવસ પહેલાં આપણે વિડીયો મૂકેલો હતો કે તમે કોઈ પણ વાતથી હેરાન કે પરેશાન હોય તો નીચે મને કોમેન્ટ કરી દો, એ વિષય ઉપર આપણે વિડીયો બનાવશું। તો જો આપણે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી હતી કે યશભાઈ ડુંગળીમાં કે થ્રિપ્સ કથેરી બહુ છે અથવા તો બીજા પાકમાં પણ થ્રિપ્સ કથેરી બહુ છે। અત્યારે ઘણા પ્રોડક્ટના અત્યારે રિઝલ્ટ આવતા જ નથી, એમ કહો તો ના નહીં। તો એના માટે આપણે શું કરવું? તો એના માટે આપણે વારંવાર હું તમને ભલામણ કરું છું કે આપણે જે સર્જન કરીને ડૉક્ટર કંપનીની જે પ્રોડક્ટ છે થ્રિપ્સ કથેરી માટેની, એનો ઉપયોગ કરશો તો જોરદાર પરિણામ મળી જવાના છે। પણ એની સાથે ફરજિયાત તમારે જે સુમિટોમો કંપનીનું, જો તમને સાઈડમાં સ્ક્રીન ઉપર દેખાતો હોય છે ફોટો, સુમિટોમો કંપનીનું જે તાજ કરીને પ્રોડક્ટ આવે છે એમાં આપણે કાર્ડ કરીને એને ઓળખતા હોય, એ ફરજિયાત તમારે ઉપયોગ કરવાનો છે। આ બંને પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો જોરદાર પરિણામ તમને ખેડૂત મિત્રો, તમારો લસણ, ડુંગળી કે અન્ય કોઈ પણ પાક હોય, થ્રિપ્સ કથેરીનો ગમે એવો હેવી અટેક હોય છે ને, તમને 15 દિવસ સુધી તો આરામથી રાહત દેહે અને દેહે। તો ખેડૂત મિત્રો, હજી પણ ઘણા ખેડૂતની કોમેન્ટ હતી કે યશભાઈ ડુંગળી કે લસણ એને આપણે ગાંઠિયો વજનવાળો કરવો હોય, ભરાવદાર કરવો હોય તો એના માટે શું કરવું? તો એના માટેનું બધાને ખ્યાલ જ હોય છે, છતાં તમને કહી દઉં છું કે પોટાશ અને એની સાથે આપણે જે 40% જીબ્રેલિક આવે છે તમને બતાવું, એમાં તમે રોડોફાઇટ પોટાશનો ઉપયોગ કરી શકો। એફએમસી કંપનીનું લીજેન્ડ આવે છે, પછી આઈજીએલ કંપનીનું જે રોડો 20 કરીને પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો કોઈ પણ કંપની સારી કંપનીનું 0050નો તમે લઈ શકો છો। પણ ફરજિયાત એની સાથે 40% જે જીબ્રેલિકની પડીકી આવે છે એનો તમારે ફરજિયાત ઉપયોગ કરવાનો છે, જેનાથી તમારે ડુંગળી, લસણ કે કોઈ પણ પાક હશે, છેલ્લે તમારે છેલ્લો રાઉન્ડ આનો મારવાનો, જેથી તમારો દાણો અથવા તો ડુંગળી લસણનો ગાંઠિયો છે એકદમ ભરાવદાર અને મજબૂત થઈ જશે। હજી વધારે તમારે કયા પાકની વિશે માહિતી જોઈ છે એ નીચે કોમેન્ટ કરી દો, આપણે એના માટે પણ વિડીયો બનાવી નાખશું। અત્યારે રજા આપો। જય જવાન, જય કિસાન।